હોસ્પિટલમાં નવજાત બાળકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે આધુનિક હાઈટેક સુરક્ષા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। હોસ્પિટલના સ્ટેમ સ્ટાઇલ બિલ્ડિંગમાં આવેલા એનઆઈસીયુ વિભાગમાં નવી ઇલેક્ટ્રોનિક સિક્યુરિટી ટેગ સિસ્ટમનો જીવંત ડેમો રજૂ કરવામાં આવ્યો હતો। આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ નવજાત બાળકોની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। નવી સિસ્ટમ હેઠળ દરેક નવજાત બાળકના હાથમાં ખાસ પ્રકારનું ઇલેક્ટ્રોનિક સુરક્ષા ટેગ લગાવવામાં આવશે। જો કોઈ અજાણી અથવા ત્રાહિત વ્યક્તિ બાળકને આઈસીયુ વિભાગની બહાર લઈ જવાનો પ્રયાસ કરશે અને બહાર નીકળવાના સ્થળે લગાવવામાં આવેલા સેન્સર અથવા મશીન સુધી પહોંચશે તો તરત જ સાયરન વાગી જશે। સાથે જ હોસ્પિટલનો સ્ટાફ એલર્ટ થઈ જશે અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરાશે। આ વ્યવસ્થાના કારણે બાળકને ગેરકાયદેસર રીતે બહાર લઈ જવાના પ્રયાસોને સમયસર અટકાવી શકાશે। નવી સિવિલ હોસ્પિટલ દ્વારા અમલમાં મુકાયેલી આ હાઈટેક સુરક્ષા વ્યવસ્થા નવજાત બાળકોની સલામતીને વધુ મજબૂત બનાવશે। હોસ્પિટલ તંત્રએ આજે આ સિસ્ટમનું જીવંત પ્રદર્શન કરી તેની કાર્યપદ્ધતિ સમજાવી હતી। આ પહેલથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવજાત બાળકોના વાલીઓમાં પણ વિશ્વાસ અને સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનશે। નમસ્કાર, હું ડૉક્ટર લક્ષ્મણ ટેલિયાણી સ્ટેમસિલ બિલ્ડિંગમાં એનઆઈસીયુ છે। એનઆઈસીયુમાં બાળકોની ચોરી ન થાય એ ઉદ્દેશ્યથી એનઆઈસીયુના એક્ઝિટ પર આરએફઆઈડી મશીન લગાડવામાં આવ્યું છે અને જે બાળકો દાખલ છે એમના કાંડા પર ટેગ લગાડવામાં આવશે, જેથી કરીને કોઈ પણ ત્રાહિત વ્યક્તિ એ બાળકને બહાર લઈને જાય તો તરત જ બીપ વાગવા માંગશે અને સિક્યુરિટીને એલાર્મ મળે અને જેથી કરીને આવી નવજાત શિશુઓની જે ચોરી હોય એને અટકાવી શકાય।